આવતીકાલથી મિની કુંભ મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે। જૂનાગઢને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે। શહેરની દિવાલો ઉપર શિવપુરાણના ચિત્રો દોરવામાં આવ્યા છે। મેળાના ઇતિહાસમાં સૌપ્રથમવાર આ પ્રકારના ચિત્રો જોવા મળી રહ્યા છે। શહેરની દિવાલોની ઉપર શિવપુરાણના ચિત્રો અહીં જોવા મળી રહ્યા છે। મેળાના ઇતિહાસમાં સૌપ્રથમવાર આ પ્રકારે ચિત્રો દોરાયા છે। તો આવતીકાલથી મિની કુંભ મેળાનો જૂનાગઢની અંદર પ્રારંભ થઈ રહ્યો છે। જૂનાગઢને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યો છે। ભવનાથ મંદિર પાસે શિવરાત્રીનો મેળો તો દર વખતે યોજાતો હોય છે। અર્ધકુંભ મેળો આ વખતે યોજાઈ રહ્યો છે। આ વિશે વધુ જાણકારી માટે જૂનાગઢથી આપણી સાથે અમારા સંવાદદાતા સત્યમ આપણી સાથે જોડાયા છે। જી સત્યમ, જે મિની કુંભ જૂનાગઢમાં યોજાવા જઈ રહ્યો છે, કેવી તૈયારીઓ ત્યાં ચાલુ કરી દેવામાં આવી છે? ચોક્કસથી આપને જણાવી દઉં કે જૂનાગઢ મિની કુંભ મેળાનો આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। સાથોસાથ લાખોની સંખ્યામાં ભાવિકો તેમજ દેશ વિદેશથી લોકો આ મેળાને જોવા માટે અહીં ઉમટશે। ત્યારે જૂનાગઢ જે શહેર છે તેને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે, પરંતુ સૌના આકર્ષણનું જે કેન્દ્ર આ વખતે જે બન્યું છે તે અહીંના જે પેઇન્ટ, હું આપને જે ચિત્રો બતાવવા માંગીશ કે જૂનાગઢમાં જે આ જે મેળો છે કે શિવરાત્રીનો વર્ષોથી થઈ રહ્યો છે, પરંતુ સૌ પ્રથમ વખત આ જે પ્રકારના જે ચિત્રો છે તે આ વખતે દોરવામાં આવ્યા છે। અને વિવિધ જે વિદ્યાર્થીઓ છે જૂનાગઢ શહેરમાં જે અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે, કહી શકાય કે 25 જેટલા વિદ્યાર્થીઓની આ જે ટીમ છે કે તેમના દ્વારા અત્યારે આ ભવનાથ તળેટી છે કે ત્યાં વિવિધ ચિત્રો દોરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને જે શિવપુરાણ આધારિત આ ચિત્રો અત્યારે દોરવામાં આવી રહ્યા છે અને જે સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। અને હું આપણી સાથે અત્યારે જે વિદ્યાર્થીઓ છે તે જોડાયા છે। હું આપને પૂછવા માંગીશ કે અત્યારે આ જે ચિત્રો આપે દોર્યા છે, પ્રથમ વખત મેળાના ઇતિહાસમાં આ પ્રકારનું ચિત્રો દોરવામાં આવ્યા છે, શું કહેશો? મારું નામ ભૂમિ વાઘેલા છે, પ્રોપર જૂનાગઢથી જ છું। અને ગિરનારની ગોદમાં જ્યારે અમને આવો મસ્ત લાવો મળ્યો છે કે પેઇન્ટિંગ કરવાનો, શિવજીની આરાધના દ્વારા અમે અમારી કૃતિ આવી રીતે શિવજીના અલગ અલગ રૂપ ડ્રો કરીને અમે અમારી કલા પ્રસ્તુત કરીએ છીએ। તમે કેટલા વિદ્યાર્થીઓ આ જે પેઇન્ટિંગ જે આખું કરવામાં આવી રહ્યું છે, અત્યાર સુધીમાં કેટલા પેઇન્ટિંગ દોરવામાં આવ્યા છે અને કેટલા વિદ્યાર્થીઓ આમાં જોડાયા છો? મારું નામ રોહન ઠાકર, હું માણાવદરથી આવું છું અને એક અભ્યાસ કરતો વિદ્યાર્થી છું। અમને આ જૂનાગઢ જ્યારે કુંભ મેળો યોજાઈ રહ્યો છે તે અગાઉથી આખા જૂનાગઢને શણગારવા માટે કેટલા વિદ્યાર્થીઓ મોટા મોટા પ્રોફેશનલ આર્ટિસ્ટોને તક આપી રહી છે। ત્યારે મને પણ ગર્વ છે કે મને પણ આવા પેઇન્ટિંગો બનાવવા માટે તક મળી છે। એ મારા માટે એક સોનેરી તક છે। અને અંદાજે આખા જૂનાગઢમાં જુદા જુદા શહેરોમાં 400થી 500 જેટલા કલાકારોની મદદથી જે ચિત્ર બનાવવામાં આવ્યા છે અને જે ચિત્ર દ્વારા એક કુંભ મેળાની આગવી શૈલીમાં ઉપસી આવ્યા છે અને તે કુંભ મેળાનું એક સૌંદર્ય બની રહ્યું છે। ચોક્કસથી કુંભ મેળાનું આ સૌંદર્ય બની ગયું છે। કઈ પ્રકારના ચિત્રો બનાવવામાં આવ્યા છે? આ કુંભ મેળા દરમિયાન પહેલાં તો શિવ ભગવાનની જે કુંભ મેળાના અતિશ છે એમની જ અત્યારે બધી કૃતિઓ લેવામાં આવી છે। એમના મોડર્ન આર્ટ, વોલ આર્ટ, અનેક પ્રકારના જે આર્ટ છે એ બધા જ પ્રકારના આર્ટ અહીં દોરવામાં આવ્યા છે। એ સિવાય કે જે મહાકુંભ મેળામાં જે સાધુ સંતો કે જે આપણું ગૌરવ છે, આપણી શાન છે, એ લોકોને પણ અહીં ચિતરવામાં આવ્યા છે અને એ લોકોનું પણ શાન વધારવામાં આવ્યું છે। અને એક રીતે બસ આ કુંભ મેળા દરમિયાન પર્યટકોને સારું લાગે અને સ્વચ્છતા સાથે સુંદરતા રહે એ માટે અમે લોકો કોશિશ કરી રહ્યા છીએ। ચોક્કસથી તો જે આ ચિત્રો છે કે તે અત્યારે સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અને મેં આપને જે રીતે પહેલાં પણ જણાવ્યું કે આ મેળાના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે અને વિવિધ જે ચિત્રો એટલે કે શિવપુરાણ આધારિત આ ચિત્રો બનાવવામાં આવે છે અને અસંખ્ય જે વિદ્યાર્થીઓની ટીમ છે કે આ કામમાં જોડાઈ છે અને અત્યારે વિદ્યાર્થીઓ દ્વારા પણ પેઇન્ટિંગ હાથ ધરવામાં આવે છે, જે અત્યારે સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। જી આભાર સત્યમ સમગ્ર જાણકારી આપવા માટે। તો જે જૂનાગઢમાં મિની કુંભ મેળો યોજાઈ રહ્યો છે તે માટે આ ચિત્રો ત્યાં દોરવામાં આવ્યા છે। તો જૂનાગઢમાં આવતીકાલથી મિની કુંભની શરૂઆત થવાની છે, જે લગભગ 7 દિવસ સુધી ચાલશે। આ મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે। ત્યારે સુરક્ષા વ્યવસ્થાને લઈ ભવનાથ મંદિરની અંદર બેઠક યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો, પદાધિકારીઓ અને અધિકારીઓએ હાજરી આપી।
જેમાં રવેડી દરમિયાન બેન્ડ બાજા ન વગાડવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. રવેડીમાં હાથી ઘોડા પણ રાખવામાં આવશે નહીં અને એકદમ સાદાઈથી નાગા સાધુઓ નીકળશે, જ્યારે અન્ય તમામ કાર્યક્રમો યથાવત રાખવામાં આવ્યા છે. આપણે મેળામાંની બધી જ તૈયારીઓ છે, સાફ સફાઈથી લઈને સુશોભનથી અને એની સાથે જ સુરક્ષાની બધી તૈયારીઓ જે છે આપણે હાથ ધરવામાં આવી રહી છે. સંતોષીઓ માટે ટેન્ટ સિટીની વ્યવસ્થા કરવામાં આવી છે. મેળાના સાંસ્કૃતિક કાર્યક્રમો અને ધર્મસભાઓ માટે જે મુખ્ય મંડપ પ્રકૃતિધામમાં ઊભા કરવામાં આવેલ છે અને આનુષંગિક બધી જ વ્યવસ્થાઓ છે એ મેળા દરમિયાનની પૂરી કરવામાં. 26 તારીખથી ને છેક 4મી તારીખ સુધીના બધા કાર્યક્રમો ફિક્સ છે અને એમાં બધા સાધુ સંતો, 5 અખાડાના સાધુ સંતો, ભારતી બાપુ, ઇન્દ્ર ભારતી બાપુ, શેરનાથ બાપુ, મુક્તાનંદ બાપુ અને હરિગીરી બાપુ આ બધા ભેગા થઈ અને એક જ અવારે આ જૂનાગઢનો પહેલી મિની કુંભ મેળો હોય. અમારું પણ આખું ગામ ઉત્સાહમાં